તો સુરતના પાંડેસરામાં બોગસ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી, જેમાં બોગસ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમના ધામા. જિલ્લા આરોગ્ય વિભાગના સીડીએચઓ સ્થળ તપાસમાં જોડાયા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નોટિસ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ. પંચોની હાજરીમાં સીલ મારવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ. કલેક્ટર અને ગાંધીનગર આરોગ્ય વિભાગને રિપોર્ટ કરવામાં આવશે. ઝોલાછાપ તબીબો દ્વારા શરૂ કરી દેવામાં આવેલી રાતોરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે ફાયર વિભાગની કાર્યવાહી બાદ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સીધી તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ હાલ હોસ્પિટલ ખાતે પહોંચી છે અને હોસ્પિટલને હાલ સીલ કરી દેવામાં આવી છે. તો આ સાથે જ જે અધિકારીઓ દ્વારા નોટિસ પણ છે તે અહીં બજાવવામાં આવી રહી છે. જે નોટિસ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ નોટિસ છે તે હોસ્પિટલને બજાવવામાં આવી રહી છે. હોસ્પિટલના કોઈ પણ જે સંચાલકો કે જે તબીબો છે તે અહીં હાજર નથી જોવા મળ્યા. વારંવાર સંપર્ક કરવા છતાં પણ તેઓ છે તે હોસ્પિટલ ખાતે હાજર થયા નહોતા. સવારે પણ જે આરોગ્ય વિભાગની ટીમ છે તે અહીં હોસ્પિટલ ઉપર તમામ જે દસ્તાવેજી પુરાવા અને જરૂરી કાગળોની ચકાસણી કરવા માટે પહોંચી હતી, પરંતુ હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ છે તે અહીં મળી આવ્યો નહોતો. ટેલિફોનિક સંપર્ક કરવા છતાં હોસ્પિટલના તબીબો અથવા તો જે સંચાલકો હતા તે હાજર થયા ન હતા અને અંતે હવે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે આ ના છૂટકે આ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે જિલ્લા પંચાયત તરફથી આ નોટિસ છે તે હાલ બજાવવામાં આવી રહી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં જે પ્રમાણે થોડા દિવસ અગાઉ જે વિવાદ થયો હતો કે હોસ્પિટલના જે 3 જેટલા તબીબો, જેમાં 2 તબીબો કે જેઓ અગાઉ પણ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા છે તે પોલીસના હાથે ઝડપાયા હતા, જ્યારે અન્ય એક તબીબ જે વિદેશી દારૂની હેરાફેરી કેસમાં છે તે પોલીસના હાથે ઝડપાયો હતો. આ તમામ તબીબો દ્વારા પોતાના મળતિયા સાથે મળી અને આ હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હતી અને તેને લઈને ભારે હોબાળો મચી જતા સમગ્ર મામલો છે તે પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે હવે આ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તરફથી હવે જે નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે આ નોટિસની સાથે જે સીલની કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં હવે હોસ્પિટલ સામે કયા આકરા પગલા ભરવામાં આવશે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું. એમને અમે નોટિસ આપી છે. ગુરુવારે 4 વાગ્યે આવતા ગુરુવારે મેં હાજર રહેવા કીધું છે. એ તમામ પ્રકારના એના જે રજીસ્ટ્રેશન અને ડોક્ટરોના પ્રમાણપત્રો અને જે પેરામેડિકલ સ્ટાફના પ્રમાણપત્રો અને હોસ્પિટલનો અંદર જે પણ સુવિધા પૂરતી છે અપૂરતી છે એ ચકાસણી માટે મારી સમક્ષ બોલાવ્યા છે. નોટિસ મારવામાં આવી છે, સીલ મારવામાં આવી છે. સવારના પણ ટીમ અહીં પહોંચી હતી. શા માટે ટીમ પરત ફરવું પડ્યું? અમે એમને અહીંયા જે જાણવા મળ્યું કે આ હોસ્પિટલનું કોઈ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન નથી, એટલે પંચોને સામેલ કરવા માટે તેમજ અન્ય જે એક્ટ છે એના પ્રોપર વે અમે એમને નોટિસ બજાવવા માટે પરત ઓફિસમાંથી પરત પાછા ફર્યા છે અને અત્યારે સીલ કરી રહ્યા છે. સવારે આપણા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો હોસ્પિટલના સંચાલક કે તબીબ? ના. જે નોટિસ અને સીલની કાર્યવાહી કરવામાં આવી છે, આગળની શું પ્રોસેસ? આમાં જે એક્ટ મુજબ છે તો એ જે અમારી જે કમિટી છે એમાં અધ્યક્ષ સ્થાને આ મુદ્દો લેવામાં આવશે અને એમાં પેનલ્ટીની જોગવાઈ છે અમારી પાસે. સીલ અને જે પ્રમાણે નોટિસ બજાવવામાં આવી છે, ખાસ કરીને જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સનું વેરીફાઈ કરવાનું બાકી છે, તો ગાંધીનગર પણ આપે કહ્યું છે તેમ કે ગાંધીનગર પણ રિપોર્ટ? યસ, ગાંધીનગર તેમજ કલેક્ટર કચેરીમાં પણ આનો રિપોર્ટ કરવામાં આવશે. ગાંધીનગર આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ છે તે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે. આગામી દિવસોની અંદર જે હોસ્પિટલના જે સંચાલકો અને તબીબો સામે કડક કાર્યવાહી થાય તે વાત હવે નકારી શકાય તેમ નથી, કારણ કે તંત્ર તરફથી જે કડક કાર્યવાહી છે તે
ફરી કરવામાં આવી છે. હમણાં સુધી ફાયર વિભાગ તરફથી જે પગલાં ભરવામાં આવ્યા હતા, પરંતુ હવે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ છે તે અંતે એક્શનમાં આવી છે. એક રીતે ઝોલા છાપ તબીબો સામે આ કડક પગલાં છે તે ભરવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યારે હાલ આ નોટિસ બજાવવામાં આવી છે ત્યારે બે સરકારી પંચોને પણ હાજર રાખવામાં આવ્યા છે અને સરકારી પંચોની હાજરીમાં આ સીલની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આગામી ગુરુવાર સુધીમાં હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોને એનઓસી તેમજ તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા માટેની નોટિસમાં તાકીદ કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે હવે શું હોસ્પિટલના સંચાલકો જરૂરી પ્રમાણપત્રો રજૂ કરી શકે છે કે કેમ, અથવા તો તંત્ર તરફથી હવે આ તબીબો સામે કઈ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવે છે તે હવે મહત્વનું બની રહે છે. કેમેરા પ્રણવ કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.